અંકલેશ્વરના ઈસમે આજે રાતે એક કામ કરવાનું છે તેમ કહી વાગરાના જોલવા ખાતે પંચરની દુકાન ધરાવતા યુવાને પોતાના મિત્રને અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે બોલાવ્યો હતો. મિત્રને દેશી પિસ્તોલ, 14 કાર્ટ્રીજ અને 2 મેગઝીન આપતા જ પોલીસની એન્ટ્રી પડી હતી અને એક આરોપીને હથિયાર સાથે ઝડપી લેવાયો હતો. અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં 2 ઈસમો ઊભા છે. બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ પર ઘસી ગયો હતો. પોલીસને જોઈ બંને ઈસમો ભાગવા જતા એક ઈસમને ઝડપી લેવાયો હતો. યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ, 14 કાર્ટ્રીજ અને 2 મેગઝીન, બાઇક મળી કુલ 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ બોટાદ અને હાલ વાગરા તાલુકાના જોલવા ગામની પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ભરત માલા બાબાની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેનો મિત્ર અને જોલવા ગામના HP પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલે આજે રાત્રે એક કામ કરવાનું છે જેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો. મિત્ર રોહિત મંડલે ભરત બાબાને પિસ્તોલ અને કાર્ટ્રીજ આપ્યા હતા. જે બાદ કંઈક કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.